નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. ચોખા જો કંકુ સાથે ભેગા મળે કોઈના મસ્તક સુધી પહોંચી જાય, એને ચોખા મગ સાથે ભળે ખીચડીમાં ખપી જાય. તમે કોણ છો એના કરતાં કોની સાથે ભળો છો એ બહુ મહત્વનું છે. આવો જ એક બીજો પ્રસંગ. પિત્તળે સોનાને કહ્યું, આ સોનું, તું અમારી સાથે ભળી જાય ને. પિત્તળે કહ્યું, તારું વજન વધી જાય. ત્યારે સોનાએ કહ્યું, તમારી વાત સાચી, મારું વજન વધી જાય, પણ મારા કેરેજ ઘટી જાય એનું શું? વજન વધારવા હાટું કે કેરેજ થોડા ઘટાડાય આપણા. આ તો પ્રસંગ. આવો જ એક ત્રીજો પ્રસંગ આપ બધાને કહો. એકવાર બે પથ્થર વાત કરતા હતા, મંદિરની મૂર્તિનો પથ્થર અને પગથિયાનો પથ્થર. તને યાદ છે કે આપણે બે સાથે આવ્યા, મૂર્તિકાર આપણે સાથે લઈએ? તો કે હા યાદ છે. આપણે બેને સાથે ઘડ્યા એ યાદ છે? તો યાદ છે. તો તું કેમ ને તારી પર પુષ્પો ચડે, તારી પર દીવાગર બધી થાય છે, મારી પર બધા ચંપલ બૂટ ચડાવે, આટલો કેમ? બેમાં આપણે ડિફરન્ટ, બેમાં તફાવત. ત્યારે મૂર્તિના પથ્થરે જવાબ આપ્યો કે મૂર્તિકારે તને મને સાથે લઈ આવ્યા, આપણે બે એક જ જગ્યાએથી આવ્યા, એક જ સાધનની અંદર ભેગા આપણે આવ્યા. તારા મારામાં ડિફરન્સ એટલો હોય, તફાવત એટલો હોય કે મૂર્તિકારે જ્યારે ચાકણું માર્યું ને ત્યારે તમે એક ગામમાં બે ભાગ થઈ ગયા, તૂટી ગયા. અમે તૂટ્યા નથી, એટલા માટે અમે મૂર્તિ થઈને પૂજાઈએ છીએ. જીવનની અંદર સંઘર્ષ આવે, તકલીફ આવે, તે તમે ટેકાર્યો. ચીનની કહેવત છે કે ધીમે ધીમે ચાલનારો વ્યક્તિ દૂર સુધી જાય છે. તમે ટેકાર્યો જીવનની અંદર તો તમે પણ પૂજાઓ. પૂજાઓ મતલબ કે જીવનની તમે સફળતા મેળવો. તૂટી જાઓ, આત્મહત્યા કરી લો. આજે યુવા જનરેશનની અંદર થોડું પણ તકલીફ આવે તો આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું છે. એનો આ જવાબ છે કે તમે તૂટી જાઓ, ભાગી જાઓ, એના કરતાં ધીમે ધીમે ટેકાર્યો. પરિસ્થિતિ સામે ટેકશો તો જીવનમાં કંઈક મેળવી શકશો. એટલા માટે કે તૂટી ન જવું, ભાંગી ન જવું. પરિસ્થિતિ ગમે ત્યારે બદલી શકે. આજે રાત છે તો કાલે દિવસ ઉગવાનો જ છે. એવી હંમેશા આશા રાખીને જીવવાનું, પોઝિટિવ વિચારો સાથે. જેમ આપણે વાત કરી કંકુ ચોખાની, એમ તમે સારા લોકો સાથે સંબંધો ડેવલપ, સારા લોકો સાથે બેઠક હશે તો જીવનની અંદર તમે સફળ થશો. એક સાયકોલોજી અનુસાર તો બધાને ખબર હશે કે 4 કરોડપતિ તમારા ભાઈબંધ હશે, 5માં તમે એની ભરશો તો 5મા કરોડપતિ થવાની શક્યતા 98% છે. 5 બુદ્ધિશાળી વ્યક્તિ વાળા બેસશો, 6થા બુદ્ધિશાળી વ્યક્તિ તમે બનશો. આવી 98% શક્યતાઓ છે. આ સાયકોલોજી ફેક છે. એટલે સારા લોકોની સંગત કરો તો જીવનની અંદર સફળ થતા તમને કોઈ રોકી નહીં શકે. અસ્તુ.